Hello students, how are you? I'm Saraswati and you are watching BA BSc Compulsory English Semester 6 My Financial Career. ગુજરાતીમાં કહીએ તો મારી નાણાકીય કારકિર્દી. ઓકે, તો આજે આપણે આ લેસન ભણવા જઈ રહ્યા છે. તે પહેલાં જો તમે આ લેસનને લાઈક ના કર્યું હોય અને જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પહેલાં જલ્દીથી કામ બતાવી દો, એટલે કે સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને જલ્દીથી લાઈક કરી દો. ચલો આપણે આજનું આ લેસન ખૂબ જ સારી રીતે સમજીએ. તો જેમ કે અહીં તમે ક્વેશ્ચન જે છે ખૂબ જ સારી રીતે બનાવ્યો છે, તો તમે એને સારી રીતે એક્ઝામમાં એ રીતે લખી શકો છો. તો ચલો આજનું આપણું આ લેસન સ્ટાર્ટ કરીએ. તો ચલો જલ્દીથી લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. ઓકે, તો જેમ કે અત્યારે એક્ઝામ્સ લેવાની છે તો એ પ્રમાણે જ આ ક્વેશ્ચન્સ મેં બનાવ્યા છે. તો ચલો એ પ્રમાણે આ ક્વેશ્ચનની પ્રિપરેશન કરજો સારી રીતે. તો ચલો ઓલ ધ બેસ્ટ તમારા માટે. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ચાલો આપણે આ પાર્ટને એટલે કે આ ક્વેશ્ચનને સારી રીતે સમજીએ. જેમ તમે આગળનું લેસન ભણી ગયા હશો, એટલે કે મેં જે ક્વેશ્ચન બનાવ્યો હતો તો એ લેસન તમે સારી રીતે સમજી ગયા હશો ને આઈ થિંક તમે ક્વેશ્ચનની તૈયારી પણ કરી દીધી હશે. તો ચાલો હવે આપણે આ બીજો ક્વેશ્ચન આજથી સમજીએ. તો આજનો આ ક્વેશ્ચન જે છે માય ફાઇનાન્શિયલ કેરિયર, ઓકે, સેમેસ્ટર 6 માટે. ઓકે, સો ક્વેશ્ચન જેમ મેં અહીં લખ્યો છે એ પ્રમાણે જ રહેશે. તો ચલો હવે આપણે એને આ જવાબને સારી રીતે સમજીએ તો તમને ઇઝી પડશે તૈયારી કરવા માટે. ઓકે, તો સરળતાથી તમે આ ક્વેશ્ચનને લખી શકશો એક્ઝામમાં. તો જેમ કે કોઈ પણ આપણે પ્રશ્ન લખવા પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન લખવું ખૂબ જરૂરી છે, આવશ્યક છે. સો આવી રીતે તમે ઇન્ટ્રોડક્શન લખી શકો. જેમ મેં લખ્યું છે, સ્ટીફન P.H. Butler Leacock, 13 December 1869, 28 March 1944. He was a politician, scientist, teacher, writer, and best humorist between the year of 1915 and 1925. So, Stephen P.H. Butler Leacock નો જન્મ 30 ડિસેમ્બર 1869માં થયો હતો અને તેમનું મૃત્યુ 28 માર્ચ 1944માં થયું હતું. અને તેઓ 1915થી લઈ અને 1925ના વર્ષમાં તેઓ ખૂબ જ સારા એવા રમૂજી પોલિટિશિયન એટલે કે રાજ્યવાદી, વૈજ્ઞાનિક, શિક્ષક, લેખક અને સૌથી સારામાં સારો એક રમૂજી એટલે કે હસાવનાર writer. In this, he wrote so many best works, and out of these is a short story, My Financial Career. It was published in the first book titled Literary Lapses. Okay, so કહ્યું છે કે એમણે એમાંથી એવા ઘણા બધા એવા સારા વર્ક કૃતિઓ લખી છે અને એમાંથી જોવા જઈએ તો એક એવી નાની કવિતા, શોર્ટ સ્ટોરી, કવિતા નહીં, ખૂબ જ સારી એવી સ્ટોરી લખી છે, કહાની, અને એ કહાની છે માય ફાઇનાન્શિયલ કેરિયર. અને આ જે કહાની જે તેઓએ લખી છે એ તેમની પહેલી ટાઇટલ્ડ બુક જે છે લિટરરી લેપ્સિસમાં લખી હતી. સો નેક્સ્ટ ટોપિક ઇઝ ધીસ મેન થીમ્સ ઓફ ધ સ્ટોરી. સ્ટોરીમાં મુખ્ય થીમ શું છે, કઈ છે, તો અહીં મેં દર્શાવી છે. ધ મેજર થીમ ઓફ ધ સ્ટોરી is untrusted in institution of banking. Yes, આ સ્ટોરીમાં મેન આપણે થીમ જોવા જોઈએ તો અવિશ્વાસ છે, જે બેન્કિંગ એટલે કે જે બેંકની સંસ્થાઓ પ્રત્યેનો તેમનો અવિશ્વાસ હોય છે તે અહીં બતાવવામાં આવેલો છે. In this also themes like anxiety, fear, confusion, conflict, trust and identity. This story narrator is the first person who is the reader realizes from the beginning of the story. Yes, તો જેમ કે અહીં અનટ્રસ્ટ સ્ટોરી થીમ તો છે જ, પણ તેમાં જોવા જઈએ તો આ બધી થીમ છે, જેમ કે ચિંતા, આપણે ફિયર, મૂંઝવણ, ટ્રસ્ટ અને ઓળખાણ જેવી અલગ અલગ પ્રકારની જે એમનામાં
જે ઇમોશન્સ હોય છે એ બધી અહીંયા દર્શાવવામાં આવી છે. અને બીજું કે સ્ટાર્ટિંગમાં જેમ રીડર્સ આ સ્ટોરી વાંચતા હોય તો સ્ટાર્ટિંગમાં જ આ નેરેટરનો જે ભાવ હોય છે એ રીડર્સને ખબર પડી જાય છે. એટલે લેખક એક એવો લેખક છે જે એ શરૂઆતથી જ સ્ટોરીમાં બીતો દેખાય છે, ઇન્ટરેસ્ટ દેખાય છે. સો નેક્સ્ટ ટોપિક, રીઝન ઓફ ઓપનિંગ બેંક એકાઉન્ટ. તો બેંક એકાઉન્ટ ખોલવા માટેનું કારણ. સો લેટ્સ સી what is the reason. The narrator wanted to open a bank account because his salary had been raised $50 a month. So he thought that bank was the right place for save money. ઓકે, સો અહીં એ દર્શાવ્યું છે કે નેરેટર જે પૈસા જે છે એ બેંકમાં જમા કરવા માંગતા હતા અને એટલા માટે તેઓ આ બેંક અકાઉન્ટનું ખાતું ખોલવા માંગતા હતા, કારણ કે તેમની જે સેલરી છે એ $50 મહિનાની વધી ગઈ હતી અને એટલા માટે જ તેઓ વિચારતા હતા કે બેંક જ એવી જગ્યા છે જ્યાં પૈસા સેફ રહી શકે છે અને એટલા માટે તેઓ બેંકનો અકાઉન્ટ ખોલવા માટે જાય છે. સો નેક્સ્ટ ટોપિક ઇઝ લીકોક્સ મીટિંગ વિથ ધ મેનેજર. યસ, હવે લીકોકની મુલાકાત મેનેજર સાથે થાય છે, બેંકના મેનેજર સાથે થાય છે, તો તેના વિશે અહીં દર્શાવ્યું છે. લેટ્સ સી. The narrator met accountant and asked him if he could see the manager alone. He did not know why he said alone. Yes, તો અહીં જેમ કે જે આપણા નેરેટર છે એ જેમ બેંકમાં જાય છે ને અકાઉન્ટન્ટને મળે છે અને કહે છે જો તમે અકાઉન્ટન્ટ એટલે કે મેનેજરને જોયું હોય તો પ્લીઝ એકલા અને એને કહેજો ને એવું. તો અહીં વિચાર્યું કે તેમણે શા માટે એકલામાં મળવાનું કહ્યું. The accountant led him to the manager. The narrator asked him if he was the manager and if he could see him alone. The manager asked at him in some alarm. ઓકે, સો અહીં કહે છે કે જેમ કે એ જે મેનેજર હોય છે એટલે કે જે અકાઉન્ટન્ટ હોય છે એ મેનેજરના રૂમમાં એટલે ત્યાં લઈ જાય છે અને પછી એ કહે છે કે જો કદાચ ખાલી એ વિચાર કે જો હું કદાચ મેનેજર હોત અને જો તમે એકલા મળવાનું કીધું હોત તો તમે શું કર્યું હોત. ત્યારે મેનેજર ખૂબ જ સિરિયસ થઈ જાય છે and he felt that narrator had an about secret to reveal, so he took him in a private room. So અહીં એ જણાવ્યું છે કે તેને એવું લાગ્યું, એવું ફીલ કર્યું કે નેરેટર કદાચ એમના જે ડાઉટ છે, સિક્રેટ છે એ કદાચ કહેવાનો હશે અને એટલા માટે જ મેનેજર તેમને પ્રાઇવેટ રૂમમાં લઈ જાય છે. સો નેક્સ્ટ ટોપિક, મેનેજર્સ ટેન્શન. હવે મેનેજરનું શું ટેન્શન હોય છે, મેનેજરનું ટેન્શન તો તે શું હોય છે આપણે જોઈએ. The manager from narrator's mysterious manners thought that he might be detective, so he asked the narrator. અને એટલા માટે મેનેજરને એવું લાગ્યું કે નેરેટર કદાચ કંઈક જે કહેવાય ને કે કંઈક મિસ્ટીરિયસ શંકાસ્પદ કંઈક પૂછવાનું, શંકાસ્પદ ક્વેશ્ચનો પૂછવાનો હશે યા એવું કશુંક હશે અને એટલા માટે કદાચ એ ડિટેક્ટિવ હશે. એટલા માટે જે નેરેટર હોય છે એ તેમણે આવું પૂછે છે. એન્ડ ઇફ હી વોઝ વન ઓફ અહીંયા ઓન નહીં વન છે, one of the Pinkerton's men. The narrator replied that he was not from Pinkerton's. So અહીં કહે છે, મેનેજર પૂછે કે જો તમે પિંકર્ટન્સના માણસ હોત તો અહીં જે નેરેટર હોય છે એ કહે છે કે હું પિંકર્ટન્સ મેન નથી, ત્યાંનો નથી. He came from a rival agency. Also, he said that he was not a detective at all. He had come to open an account. અને નેરેટરે એ પણ જવાબ આપ્યો કે હું રાઇવલ એજન્સીમાંથી આવું છું અને તેમણે બીજું એ પણ કહ્યું કે હું ડિટેક્ટિવ પણ નથી, હું તો ખાલી અહીં અકાઉન્ટ ખોલવા માટે આવ્યો છું. The manager felt relieved but still serious. The manager asked the narrator if he wanted to deposit a large amount, but when
he asked that the narrator wanted to deposit only $56. Manager instructed to open an account. Okay, સો આ પેરેગ્રાફમાં દર્શાવ્યું છે કે તે સમયે ત્યારે મેનેજર ખૂબ જ હાશકાર અનુભવે છે, પણ તેમ છતાં તેઓ હજુ પણ સિરિયસ હોય છે અને તેમને એટલે કે નેરેટરને પૂછે છે કે જો તમે આટલે મોટું ડિપોઝિટ તમે કરવાના હતા તો પણ તમે કેમ કહ્યું ઓનલી $56 તમે જમા કરવાના છો? તો તેના માટે મેનેજરે તેમને એ સલાહ આપી કે તમે અકાઉન્ટ ખોલી દો. સો નેક્સ્ટ ટોપિક, લીકોક્સ વિથડ્રોવલ ઓફ મની. હવે લીકોક પાછા પૈસા જમા કરે છે, અને પૈસા જમા કરી અને પાછા વિથડ્રો કરે છે. તો તેના માટે અહીંયા ટોપિક આપ્યો છે. સો લીકોક્સ વિથડ્રોવલ ઓફ મની, લીકોકને પૈસા ઉપાડવા માટે. ઓકે, તો જોઈએ. ઓકે, સો નાવ લીકોક wanted to withdraw $6 for the running use. ઓકે, તો હવે લીકોક પૈસા ઉપાડવા માટે તેમણે ઓનલી $6 ઉપાડે છે તેમના રેગ્યુલર યુઝ માટે. Instead of writing 6, he wrote 56 and get the check to the clerk. અને તેમણે ઓનલી $6 લખવા બદલે તેમણે લખ્યું $56 અને એ ચેક તેમણે ક્લર્કને આપ્યો. The clerk asked him if he was withdraw the entire amount and not going to deposit anymore. So the clerk paid him. He asked him how he would have it. So તેમણે જે ચેક છે ક્લર્કને આપી દે છે ત્યારે ક્લર્ક તેમને પ્રશ્ન કરે છે કે જો તમે આખા પૈસા જ તમે ઉપાડવાના હતા તો અકાઉન્ટ જ કેમ ખોલાયું? ત્યારે ક્લર્કે એ બધા પૈસા એમણે પાછા પે કરી દીધા અને તેમણે કહ્યું કે હવે આ બધું લઈ લે, આ બધા પૈસા લઈ લે. Then the narrator replied that he wanted only 50. નેરેટર એમને પાછો જવાબ આપે છે કે હું તો ઓનલી $50 જ માંગતો હતો. He took the money and rushed out. Yes, તેમણે જલ્દીથી પૈસા લીધા અને ત્યાંથી જલ્દીથી ભાગી ગયો. Then last paragraph. Thereafter he kept his cash in trouser pockets and silver dollars in stock. Okay, અને ત્યાર પછી તેમણે તેમના જે કેશ હતા તેમના ટ્રાઉઝર એટલે કે પેન્ટના ખિસ્સામાં મૂક્યા અને સિલ્વર ડોલર્સ જે હતા એ જે શર્ટના ખિસ્સામાં એ ડોલર્સ મૂકી દીધા. સિન્સ ધેન ધ નેરેટર નેવર વિઝિટેડ ધ બેંક. અને ત્યાર પછી તો નેરેટર ક્યારે જ બેંકની મુલાકાત લીધી નહીં. ધસ ધ ફાઇનાન્શિયલ કેરિયર ઓફ ધ રાઇટર કેમ ટુ રફ એન્ડિંગ. યસ, અને આમ છેલ્લે જોઈએ તો જે આપણા નેરેટર છે, આપણા રાઇટર જે છે તેમને ફાઇનાન્શિયલ કેરિયર જે છે એટલે કે જે નાણાકીય વૃત્તિ જે છે એ છેલ્લે ખૂબ જ રફ એન્ડિંગ આવે છે. સો આ છે આપણી આખી સ્ટોરી. તો ચલો નેક્સ્ટ આપણે જોઈએ કન્ક્લુઝન. સો ઇન ધ લાસ્ટ ધ નેરેટર, સોરી there is not I add R. In the last, the narrator failed because of the lack of care from the people in the bank and his synopsis. Thus, the writer thinks both rich and poor people should be treated equally by banks and other companies. Yes, અહીં ખૂબ જ સરસ મજાનો જે છેલ્લું વાક્ય છે એ લેખકે લખ્યું છે, કહ્યું છે કે છેલ્લે નેરેટર જે છે એ નિષ્ફળ ગયો કારણ કે બેંકના લોકો તેમને એવી રીતે સંભાળ રાખ્યો નહીં, એટલે કે તે સંભાળ રાખવાનો અભાવ તેમને જોવા મળ્યો. એટલે કે શર્મ અને ગર્વ આ બે વસ્તુ ત્યાં જોવા મળ્યો. અને જો તેઓના જેમ કે ગૌરવની અવગણના કરી ન હોત તો પોતાનું કામ કરવા માટે તેઓ વધી રીતે સારી રીતે કર્યું હોત. અને આમ છેલ્લે લેખક એ પણ કહે છે કે લેખક એટલે કે એ વિચારે છે કે શ્રીમંત અને ગરીબ બંને બેંકોમાં અને અન્ય કંપનીઓમાં જે કામ કરતા હોય તો તેમને સમાન રીતે વર્તવું જોઈએ. એટલે કે જેમ આપણે પુઅર લોકો હોઈએ અને રીચ લોકો હોઈએ તો સેમ જ બંનેને એક સમાન રીતે વર્તન રાખવું જોઈએ, તો સાચી રીતે તેમનામાં કોઈ વિશર્મ ન હોઈ શકે. તો આ જ છે આ સ્ટોરીનું ટાઇટલ. તો ચલો સ્ટુડન્ટ્સ, તમને આ લેસનમાં આ ક્વેશ્ચનમાં ખૂબ જ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. તો ચલો
જલ્દીથી આ વિડીયોને લાઇક કરી દો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો ચલો, અને બીજું કે જો તમને કંઈ પણ આમાં કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. તો ચલો, ત્યાં સુધી આપણે મળીએ નેક્સ્ટ વિડીયો લેસનમાં. ત્યાં સુધી આ લેસનને સાથે સમજો. બાય, હેવ અ ગુડ ડે. થેન્ક યુ ફોર વોચિંગ.